हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ વખતે હેલો એરિન ની બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા. આજે આપણે એને રિલેટેડ સ્વાધ્યાયના કેટલાક પરિવર્તનો અને પ્રક્રિયા પૂર્ણ કરો એ પ્રશ્નો આપણે જોવાના છે. અત્યાર સુધી જે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન ની જે બધી પ્રક્રિયાઓ જોઈ ગયા, બરાબર, એને રિલેટેડ આપણે સ્વાધ્યાયના પ્રક્રિયા પૂર્ણ કરો અને પરિવર્તનો વાળા પ્રશ્નો આપણે જોઈએ. શરૂઆત કરીએ આપણે પહેલા સ્વાધ્યાયનો 10.22. ચાલો 10.22 માં શું કરીશું ભાઈ? તમને ગુજરાતીમાં લખેલું છે કે ભાઈ નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલની KOH સાથે નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવાથી કઈ નિપજ બને. તો હું એના સમીકરણ પહેલા હું તમને લખી દઉં છું અને પછી આપણે એ સોલ્વ કરીએ. જો પહેલો પ્રશ્ન, આ પહેલી પ્રક્રિયા આવી છે એટલે બ્યુટાઇલ ક્લોરાઇડ, આ થઈ ગયું તમારું બ્યુટાઇલ ક્લોરાઇડ છે. એની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવાની છે. પછી બીજી વસ્તુ છે એ બેન્ઝીનની, બ્રોમોબેન્ઝીનની Mg ધાતુ સાથે શુષ્ક ઈથર. ત્રીજી જે છે આ બ્રોમોબેન્ઝીન. પછી ક્લોરોબેન્ઝીન ની NaOH સાથે જળ વિભાજન. ચાર ઇથાઇલ ક્લોરાઇડ ની જલીય KOH સાથે પ્રક્રિયા કરવાની. 5 મિથાઇલ બ્રોમાઇડ ની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરમાં અને CH3Cl મિથાઇલ ક્લોરાઇડ ની KCN સાથે પ્રક્રિયા કરવાની છે. તો આપણને કઈ નિપજ મળે? તમને ગુજરાતીમાં વર્ણન કરેલું છે, મેં આમાંથી આ બંધારણીય સૂત્રો લખી દીધા છે અને હવે આની આપણે સામે જવાબ લખવાના છે. તો સાવ સિમ્પલ થઈ ગયું. બોલો, આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરે તો બીટા વિલોપન થશે. બોલો, બીટા વિલોપનમાં શું કરીશું? આલ્ફા ઉપરથી હેલોજન જાય અને બીટા ઉપરથી એક H જાય, એટલે અહીંયાથી એક H જશે અને આ Cl જશે. શું બનશે? CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. શું બન્યું ભાઈ? બ્યુટ 1 ઇન અથવા 1 બ્યુટીન. આ શુષ્ક ઈથર સાથે આ ગિગ્નાર્ડ પ્રક્રિયક છે, ગિગ્નાર્ડ પ્રક્રિયા થઈ ગઈ. બરાબર, આ તમારી ગિગ્નાર્ડ પ્રક્રિયા છે. તો શું થાય છે ગિગ્નાર્ડ પ્રક્રિયામાં? આ Mg અહીંયા કાર્બન સાથે જોડાઈ જશે અને MgBr, આનું નામ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ચલો, આની NaOH સાથે જળ વિભાજન થતું નથી, જળ વિભાજન થાય નહીં. જલીય KOH સાથે પ્રક્રિયા કરો. અગાઉ બે પ્રશ્નો ભણી ગયા. જલીય KOH જુઓ, આલ્કોહોલીય KOH હોય તો બીટા વિલોપન થાય. જલીય KOH હોય તો વિસ્થાપન, આ વિલોપન છે ને, એમ અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થાય. વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય? સીધે સીધું આ Cl જતો રહે, એની જગ્યાએ આ OH આવી જાય.
Cl જતો રહે અને શું આવી જાય OH. આપણે દૂર શું થાય છે લખતા નથી બધે, એટલે આનું નામ ઇથેનોલ. ચલો આ વૂડ્સ પ્રક્રિયા થઈ ગઈ. શુષ્ક ઈથરમાં દાણાદાર સોડિયમ સાથે પ્રક્રિયા કરશો તો આ બે ને અને આ બે Br જશે તો બે CH3 રહેશે. CH3 શું બની ભાઈ ઇથેન. અને KCN સાથે પ્રક્રિયા કરો તો આ પણ વિસ્થાપન છે. તો વિસ્થાપન પ્રક્રિયામાં Cl ની જગ્યાએ Cn આવે. KCN સાથે પ્રક્રિયા કરશો તો Cl ની જગ્યાએ શું આવે ભાઈ Cn. પણ તમે યાદ હોય તો તમને આની AgCN સાથે જો પ્રક્રિયા તમે કરો ને તો NC આવે. યાદ રાખજો મેં તમને અગાઉ લખાયું KCN સાથે પ્રક્રિયા કરો તો Cl ની જગ્યાએ Cn આવે, પણ AgCN સાથે પ્રક્રિયા કરશો તો Cl ની જગ્યાએ NC આવે. આનું નામ સાયનો મિથેન અથવા મિથાઇલ સાયનાઇડ. આનું નામ મિથાઇલ આઇસોસાયનાઇડ. મિથાઇલ આઇસોસાયનાઇડ થઈ ગયું. તો આ રીતે તમારે પ્રક્રિયા પૂર્ણ કરવામાં પૂછાય છે આજે. ચલો આવો જ પ્રશ્ન બીજો પ્રક્રિયા પૂર્ણ કરવામાં આપણે જોઈએ સ્વાધ્યાયનો 10.14. 10.14 પ્રક્રિયા પૂર્ણ કરો. બરાબર છે. ચલો ફરીથી આની જેમ જ અહીંયા તમે ગુજરાતીમાં લખેલું હતું, મેં અણુસૂત્રો તમે બની આપ્યા. આ 10.14 માં ઓલરેડી તમને પ્રક્રિયાઓ લખેલી જ છે. બરાબર છે. તમારે એને પૂર્ણ કરવાની છે. જો હું પ્રક્રિયાઓ પહેલા લખી દે દર વખતની જેમ A CH3 CH2 CH2 ત્રણ છે Cl વત્તા NaI एसीटोन गर्मी. B CH3 3CBr वत्ता KOH इथेनॉल गर्मी. ઇથેનોલ ગરમી છે. પછી ત્રીજું જે છે એ CH3 CH3Br CH3 વત્તા જલીય NaOH. D છે CH3 CH2Br વત્તા KCN. ઇથેનોલ. E જે છે એ C6H5ONA વત્તા C2H5Cl વિલિયમસન સંશ્લેષણ. CH3 CH2 CH2OH વત્તા SOCl2 SOCl2. CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 વત્તા HBr પેરોક્સાઇડ.
અને H CH3 CH ડબલ બોન્ડ CCH3 CH3 વત્તા HBr માર્કોનિકો ચાલો તો શું કરીશું ભાઈ તમને પ્રક્રિયાઓ અડધી આપી છે અને અડધી આપણે પૂરી કરવાની છે શરૂઆત કરીએ આપણે બોલો આ પહેલી પ્રક્રિયા NaI સાથે પ્રક્રિયા કરી યાદ છે ફ્રિંકલસ્ટેઇન અને શ્વાર્ઝ આ બે પ્રક્રિયાઓમાંની કઈ પ્રક્રિયા છે ફ્રિંકલસ્ટેઇન છે આ ફ્રિંકલસ્ટેઇન માં ખબર છે ને Cl કે Br ની જગ્યાએ કોણ આવી જાય I આવી જાય અને શ્વાર્ઝમાં Cl કે Br ની જગ્યાએ F આવે તો આ ફ્રિંકલસ્ટેઇન છે એટલે આ Cl ની જગ્યાએ શું આવી જશે ભાઈ તમારું I આવી જશે CH3 CH2 CH2I વત્તા NaCl બરાબર આયોડો પ્રોપેન ચલો ઇથેનોલ KOH ઇથેનોલ એટલે આલ્કોહોલિક KOH એટલે તમારા માટે શું થઈ જશે ભાઈ આ બીટા વિલોપન થશે બોલો આને આપણે આમ લખીએ CH3 3CBr ને ત્રણ જગ્યાએ CH3 છે આ C સાથે ત્રણ જગ્યાએ CH3 જોડાયેલા છે બીટા વિલોપનમાં શું કરશું ભાઈ હેલોજન જે કાર્બન સાથે છે અને આલ્ફા ને આલ્ફાની બાજુ વાળાને બીટા તો ગમે ત્યાંથી અહીંયાથી આને બીટા કહે તો ત્યાંથી એક H દૂર થશે એટલે શું થશે ભાઈ અહીંયાથી Br જશે ને અહીંયાથી એક H જશે એટલે CH2 ડબલ બોન્ડ CCH3 CH3 થાય ને ભાઈ અથવા તમે આમ લખો CH2 ડબલ બોન્ડ CCH3 CH3 2 મિથાઇલ પ્રોપીન ચલો જલીય NaOH કે જલીય KOH સાથે પ્રક્રિયા કરતો જ્યાં હેલોજન હોય ત્યાં શું આવી જાય ભાઈ OH આવી જાય એટલે આ Br ની જગ્યાએ OH આવી જશે CH3 CH CH2 CH3 અને અહીંયા OH 2 બ્યુટેનોલ અથવા બ્યુટે 2 ઓલ બ્યુટ 2 ઓલ ઇથેનોલ KCN સાથે પ્રક્રિયા કરો તો Cl ની જગ્યાએ અથવા તો Br ની જગ્યાએ શું આવી જાય ભાઈ Cn એટલે Br ની જગ્યાએ Cn આવી ગઈ વત્તા KBr બરાબર ઇથાઇલ સાયનાઇડ અથવા સાયનોઇથેન વિલિયમસન સંશ્લેષણમાં શું થાય આ NaCl જતો રહે અને C6H5OC2H5 આવે ફેનિટોલ અથવા ઇથોક્સી બેન્ઝીન બરાબર આ વિલિયમસન સંશ્લેષણ તમારા 11મા ચેપ્ટરમાં આવશે NaCl જતો રહે ભાઈ અને શું બની જાય ભાઈ ફેનિટોલ બની જાય ચલો SOCl2 સાથે પ્રક્રિયા કરશો તો OH ની જગ્યાએ Cl આવશે બરાબર પ્રકરણ 7 માં પણ આ પ્રક્રિયા મેં લખી છે યાદ હોય તો પ્રકરણ 7 માં CH3 CH2 CH2 Cl વત્તા SO2 વત્તા HCl છૂટો પડે ક્લોરોઇથેન ચલો પેરોક્સાઇડ ની હાજરીમાં પ્રતિ માર્કો નિકો આવશે પ્રતિ માર્કો નિકો બોલો પ્રતિ માર્કો નિકોમાં શું આવે પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિન કાર્બન સાથે જોડાય બરાબર પ્રતિ માર્કો નિકોમાં શું કીધું ભાઈ પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિન કાર્બન સાથે જોડાય અને માર્કો નિકોમાં
પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાશે. બરાબર, એટલે અહીંયા Br આવશે અને અહીંયા H આવશે. તો શું થશે ભાઈ? અહીંયા H જોડું છું, અહીંયા Br જોડું છું, એટલે CH3 CH2 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 Br થશે. અને અહીંયા CH3 CH2 CH CH3 અહીંયા Br જોડાયો છે અને CH3. બરાબર, આ તમારું 1 બ્રોમો બ્યુટેન બન્યું અને આ 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગયું તમારું પ્રક્રિયા પૂર્ણ કરો. એટલે અડધી પ્રક્રિયા આપી અને અડધી તમારે પૂરી કરવાની છે. આ જ પ્રમાણે તમારે પરિવર્તનો આવે છે ભાઈ. પરિવર્તનો ચલો સ્વાધ્યાયનો 10.11 પરિવર્તનો. 11મા ધોરણમાં તમે પરિવર્તનો જોઈ ગયા. પરિવર્તનો એટલે એક વસ્તુમાંથી તમારે બીજી વસ્તુ બનાવવાની. તો એ બીજી વસ્તુ બનાવવા માટે વચ્ચેના કયા કયા સ્ટેપ આવે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે નિપજ બનાવવાને આપણે પરિવર્તન કહીશું. બરાબર, ચલો પહેલું પરિવર્તન આવું છે, ઇથેનોલમાંથી બ્યુટ-1 આયન. બ્યુટ-1 આયન. હવે આના માટે આપણે શું કરીશું? તમારે 11મા ધોરણમાં પણ તમારે આ પ્રક્રિયા એક આવી છે. પહેલાં આપણે હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે ઇથેનોલ એટલે CH3CH2OH એની SOCl2 સાથે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ આપણે તો શું થાય? OH ની જગ્યાએ Cl આવે, SO2 વત્તા HCl છૂટો પડી ગયો, ક્લોરોઇથેન. અને પછી આ જે ક્લોરોઇથેન બન્યું, આ જે ક્લોરોઇથેન બન્યો એ ક્લોરોઇથેનની આપણે કોની સાથે પ્રક્રિયા કરીશું ભાઈ? CH આની સાથે પ્રક્રિયા કરીએ. બરાબર છે? આની સાથે પ્રક્રિયા તમે કરશો તો NaCl
જતો રહેશે, આ NaCl દૂર થઈ ગયું અને બાકીની વસ્તુ એમ જોડાઈ જશે. જો આ CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH, CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. આ થઈ ગયો તમારો બ્યુટ 1I. ક્લિયર ભાઈ? તો આને આપણે પરિવર્તન કહેવાય. પછી ઇથેનમાંથી બ્રોમો ઇથેન બનાવવું છે. તો ડાયરેક્ટ આનું શું કરો ભાઈ, તમે બ્રોમિનેશન કરી દો ઇથેનનું તો પણ આવી જશે ભાઈ. ઇથેન એટલે CH3 CH3, આની Br2 સાથે સૂર્યપ્રકાશની હાજરી લઈ લો, બરોબર છે? સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરશો તો સીધું વિસ્થાપન પ્રક્રિયા થઈ જશે. 520 થી 670 કેલ્વિન રાખવો તો વાંધો નથી. તો આ CH3 માંથી એક H દૂર થશે અને ત્યાં એક Br લાગશે અહીંયાથી, અને બે Br માંથી એક Br અહીંયા લાગ્યું, બાકીનું એક Br અહીંયાથી જે H દૂર થયું છે એની સાથે HBr તરીકે દૂર થઈ જાય, બ્રોમો ઇથેન. ત્રીજું પરિવર્તન છે તમારું પ્રોપીનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન. પ્રોપીનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન. ચલો શું કરીશું ભાઈ, પ્રોપીનની પહેલાં તમારે HBr સાથે પ્રક્રિયા કરવાની. પ્રોપીન એટલે CH3 CH ડબલ બોન્ડ CH2, આ પ્રોપીન છે. બોલો એની HBr સાથે પ્રક્રિયા કરશો તો માર્કોનિકોફનો નિયમ, પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જશે ભાઈ. તો આપણે પેલો મળશે, આપણે 1 નાઇટ્રો જો ને આ 2 નાઇટ્રો મળશે આપણને. એટલે આપણે શું કરીશું, અહીંયા માર્કોનિકોફની જગ્યાએ પેરોક્સાઇડ લખીએ તો આ શું થઈ જાય, પ્રતિ માર્કોનિકોવ. બોલો પ્રતિ માર્કોનિકોવનો નિયમ લગાવો. તો પ્રતિ માર્કોનિકોવનો નિયમ શું કહે છે ભાઈ, પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. એટલે શું થશે, CH3 CH2 CH2Br બ્રોમો પ્રોપેન. અને પછી આની તમે AgNO2 સાથે પ્રક્રિયા કરી દો. AgNO2 સાથે પ્રક્રિયા કરશો તો આ Ag અને Br, AgBr દૂર થઈ જાય, માઇનસ AgBr, અને Br ની જગ્યાએ શું આવી જાય ભાઈ, NO2 આવી જાય. બરાબર છે? આ બની ગયું તમારું 1 નાઇટ્રોપ્રોપેન. બરાબર, 1 નાઇટ્રોપ્રોપેન થઈ ગયું. ચલો એ જ પ્રમાણે ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. શું કરીશું ભાઈ, ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3, આ ટોલ્યુઇન છે, એની હું પહેલા ક્લોરિનેશન કરું. બરાબર છે? એટલે CH3 ની જગ્યાએ એક શું આવશે ભાઈ, Cl. ક્લોરિનેશન કરીએ આપણે આનું તો વિસ્થાપન પ્રક્રિયા થશે, CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ થઈ ગયું. અને પછી આ બેન્ઝાઇલ ક્લોરાઇડની હું જલીય KOH સાથે પ્રક્રિયા કરું. જલીય શબ્દ વાપરીએ ત્યારે જ્યાં હેલોજન હોય, જ્યાં ClBrI હોય ત્યાં કોણ આવી જાય ભાઈ, OH આવી જાય, CH2OH. આ થઈ ગયું તમારું બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ.
પછી પ્રોપીનમાંથી પ્રોપાઇન, પ્રોપીન એટલે ભાઈ CH3 CH ડબલ બોન્ડ CH2. હવે ડબલ બંધમાંથી મારે ટ્રિપલ બંધ કરવો છે પ્રોપાઇન, તો આપણે શું કરીશું ભાઈ, પહેલા એની Br2CCl4 ની હાજરીમાં પ્રક્રિયા કરો. આની Br2CCl4 ની હાજરીમાં પ્રક્રિયા કરશો ને ભાઈ, તો 2 Br માંથી 1 Br અહીંયા આવશે અને 1 Br આ કાર્બન સાથે જોડાશે. CH3 CHBr CH2Br 1,2-dibromopropane. અને પછી મારે આ બે Br કાઢી નાખવાના છે. બે Br આપણે દૂર કરવા હોય તો તમારે શું કરવાનું ભાઈ, 2 મોલ KOH સાથે પ્રક્રિયા કરશો તો શું થશે ભાઈ, આ 2 K અને આ 2 Br -2 KBr બરોબર, અને આ OH અને આ H 2 પાણી દૂર થશે અને CH3 C ટ્રિપલ બોન્ડ CH 2 K અને આ 2 Br ગયા, બાકી એક H અહીંયાથી જશે, એક H અહીંયાથી, 2 H જશે અહીંયાથી અને આ 2 OH ગયા. આ થઈ ગયું તમારું પ્રોપાઇન. પ્રોપાઇન એટલે ત્રિબંધવાળા બરોબર. પછી ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ, ઇથાઇલ ફ્લોરાઇડ ઇથેનોલમાંથી હું શ્વાર્ટ્ઝ પ્રક્રિયાનો ઉપયોગ કરીશ. અહીંયા પહેલા આલ્કોહોલમાંથી આપણે શું કરીએ ભાઈ, તમે આ રીતે ગમે તે ClBr આવી તમે લાવી શકો છો, બસ આ રીતે આપણે કરીએ. ચલો ઇથેનોલ છે ને, ઇથેનોલ એની હું SOCl2 સાથે પ્રક્રિયા કરું ભાઈ, એટલે SO2 ને HCl જતો રહેશે, OH ની જગ્યાએ શું આવી ગયું ભાઈ, Cl, ક્લોરોઇથેન. અને પછી આની શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા ખબર છે ભાઈ, Cl કે Br ની જગ્યાએ શું આવે, F આવે બરાબર છે, F આવે એટલે આપણે આની AgF સાથે પ્રક્રિયા કરશો તમે તો આ Cl ની જગ્યાએ F આવે -AgCl CH3 CH2F ફ્લોરોઇથેન. ફ્લોરોઇથેન. આ જ પ્રમાણે સાતમું પરિવર્તન છે બ્રોમોબેન્ઝીનમાંથી એસીટોન. એસીટોનનું બીજું નામ છે પ્રોપેનોન. બ્રોમોમિથેનમાંથી, હો ભાઈ, બ્રોમોમિથેન. બ્રોમોમિથેનમાંથી આપણે બનાવવું છે, સમજો બરાબર. બ્રોમોમિથેન એટલે CH3Br. મારે કાર્બનની સંખ્યા વધારવાની છે ભાઈ, એટલે હું પહેલાં શું કરું, એની KCN સાથે પ્રક્રિયા કરું. KCN સાથે પ્રક્રિયા કરું, આપણે આગળ લખ્યું KCN સાથે પ્રક્રિયા કરશો તો Cl કે Br ની જગ્યાએ Cn આવે, કે Br જશે અને Cn. જો કાર્બનની સંખ્યા અહીંયા 1 હતી, 1 વધી ગઈ. સાયનોમિથેન. સાયનોમિથેન બોલો કે મિથાઇલ સાયનાઇડ બોલો, એની હું ગિગ્નાર્ડ પ્રક્રિયક CH3 MgBr સાથે પ્રક્રિયા કરું. આની
CH3MgBr પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ આપણે, બરાબર છે। તો કાર્બનની સંખ્યા જુઓ વધી ને, અહીંયા 2 કાર્બન હતા અને અહીંયાથી ફરીથી 1 કાર્બન, એટલે 3 કાર્બન તમારા આવી જશે। એટલે પહેલા મધ્યવર્તી નિપજ બનશે CH3 C CH3 ડબલ બોન્ડ N MgBr CH3 પછી આ C ટ્રિપલ બંધ N એટલે આ CH3CN CH3CN લખી દીધું મેં એમને, અને N સાથે MgBr લખી દીધો, અને આ C સાથે આ CH3 જોડી દીધું, મધ્યવર્તી નિપજ બની ગઈ। બસ આ મધ્યવર્તી નિપજનું તમે શું કરી નાખો ભાઈ, જળ વિભાજન કરી નાખો, એમોનિયા સાથે જળ વિભાજન કરશો, પાણી સાથે જળ વિભાજન કરી નાખો તો શું થઈ જશે ભાઈ, આ CH3 C CH3 એમને એમ છે, અને આ ડબલ બંધથી આ O જોડાઈ જશે, H2O નો O લખી દઈએ, જળ વિભાજન આ O અહીંયા આવી ગયો। બાકી શું રહ્યું ભાઈ, HN NH2 MgBr અથવા MgNH2Br દૂર થઈ ગયા, આ થઈ ગયું તમારું એસીટોન। શું બની ગયો ભાઈ, એસીટોન બની ગયો, પ્રોપેનોન બની ગયો। ઓકે, હજુ આગળ જઈએ, આઠમું પરિવર્તન બ્યુટ1 ઇન બ્યુટ1 ઇનમાંથી બ્યુટ2 ઇન, બ્યુટ2 ઇન। ચલો પહેલા તો બ્યુટ1 એટલે 1 બ્યુટીન CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 આ બ્યુટ 1 ઇંચ, એની હું પહેલા HBr સાથે પ્રક્રિયા કરું માર્કોનિકો પ્રમાણે। પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જાય, એટલે CH3 CH2 Br અહીંયા આવ્યો, શું બન્યું, આ 2 બ્રોમો બ્યુટેન, અને પછી એ 2 બ્રોમો બ્યુટેનની તમે આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરી નાખો, આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરશો તો બીટા વિલોપન થશે, આલ્ફા ઉપરથી Br અને બીટા ઉપરથી અહીંયાથી એક H દૂર થશે, અને CH3 CH ડબલ બોન્ડ CH CH3 જેટસેવ નિયમ લાગશે, બરાબર છે। અહીંયાથી જો એક H દૂર કરશો તો પાછું 1 બ્યુટ1 ઇન મળશે, એટલે અહીંયા આપણે કોનો ઉપયોગ કરશું, જેટસેવ નિયમ મુજબ। જેટસેવ નિયમ ખબર છે ને, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુમાં વધુ આલ્કાઇલ સમૂહ જોડાય, અહીંયા 2 આલ્કાઇલ સમૂહ છે એટલે આપણે મુખ્ય નિપજ આ મળશે, બ્યુટ2 ઇન, બ્યુટ2 ઇન। પછી 1 ક્લોરોબ્યુટેનમાંથી નોર્મલ ઓક્ટેન, 1 ક્લોરોબ્યુટેનમાંથી નોર્મલ ઓક્ટેન, જો આ બ્યુટેનમાં 4 કાર્બન છે, નોર્મલ ઓક્ટેનમાં 8 કાર્બન છે, એટલે શું કરશો ભાઈ, બમણી સંખ્યાવાળો આલ્કેન બનાવવો હોય તો કઈ પદ્ધતિ છે, વુડ્સ પ્રક્રિયા, એટલે વુડ્સ કરી નાખો, 2 અણુ લઈ લઈએ આપણે ક્લોરોબ્યુટેનના, આ 1 ક્લોરોબ્યુટેન છે, એની દાણાદાર સોડિયમ સાથે પ્રક્રિયા કરો શુષ્ક ઈથરમાં, તો 2 NaCl જતા રહેશે, આ 2 Na અને આ 2 Cl જતા રહેશે, અને આવા 2 વખત આપણે ભાગ લખી દઈએ તો આ રીતે થઈ જાય CH3
CH2 6 વાર ડાયરેક્ટ લખી દઈએ CH3 ઓક્ટેન. ઓક્ટેન થઈ ગયું. ચલો હજુ બેન્ઝીનમાંથી બાયફિનાઇલ. બેન્ઝીનમાંથી બાયફિનાઇલ યાદ છે. બાયફિનાઇલ માટે બનાવવા માટે આપણે કઈ પદ્ધતિ જોયેલી? વુડ્સ હતી, પછી ફિટિંગ હતી અને વુડ્સ ફિટિંગ. એમાં ફિટિંગ પ્રક્રિયામાં યાદ છે ને બે હેલોએરિન સંયોજન આપણે લેતા હતા. તો પહેલાં તમારે બેન્ઝીનમાંથી તમારે ગમે તે ક્લોરોબેન્ઝીન કે તમારે જે બનાવ બની દો. બેન્ઝીનમાંથી હું ક્લોરોબેન્ઝીન બની દઉં. FeCl3Cl2 HCl પહેલાં બની ગયું આ ક્લોરોબેન્ઝીન. અને પછી યાદ છે ને આપણે આ રીતે ક્લોરોબેન્ઝીનના 2 અણુ લઈએ. આ બંને આમાં આડું લખી દીધું. આ ક્લોરોબેન્ઝીન છે. ના 2 અણુની આપણે Na સાથે પ્રક્રિયા કરતા હતા. તો આ રીતે 2 NaCl દૂર થઈ ગયા. શુષ્ક ઈથર. બરાબર. આ ફિટિંગ પ્રક્રિયા. તો 2 ચકેડા જોડાઈ ગયા તે. ડાયફિનાઇલ બોલો, બાયફિનાઇલ બોલો. એકનું એક જ છે. તો આ થઈ ગયા તમારા પરિવર્તનો. બરાબર છે. પરિવર્તનો થઈ ગયા. આવા જ બીજા પરિવર્તનો છે તમારે. આ જ પ્રમાણે બીજા પરિવર્તનો તમારે સ્વાધ્યાયનો 10.19મો પ્રશ્ન છે. સ્વાધ્યાયનો 10.19 પરિવર્તનો. તો જેમ આપણે અગાઉ 10 પરિવર્તન ભણ્યા સેમ ટુ સેમ બીજા પરિવર્તનો તમારે કરવાના છે. આ રીતે એમાં પહેલું પરિવર્તન આવું છે. પ્રોપીનમાંથી પ્રોપેન 1 ઓલ. પ્રોપીનમાંથી પ્રોપેન 1 ઓલ આલ્કોહોલ બનાવવું છે. એટલે આપણે શું કરીશું ભાઈ? પહેલાં પ્રોપીન એટલે CH3CH ડબલ બોન્ડ CH2 વત્તા આની હું HBr સાથે પ્રક્રિયા કરું. જો પેરોક્સાઇડ લખું એટલે શું થઈ જાય ભાઈ? પ્રતિમાર્કોનિકોવ થઈ જાય. પ્રતિમાર્કોનિકોવ મુજબ પ્રક્રિયકનો વધુ ઋણભાર્ય ઘટકે વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય ભાઈ. એટલે શું થશે? CH3CH2 CH2Br 1 બ્રોમો પ્રોપેન. હવે મારે પ્રોપેનોલ બનાવવું છે. એટલે બીયાની જગ્યાએ મારે શું લાવવું છે ભાઈ? OH. તો બસ જલીય KOH સાથે પ્રક્રિયા કરી દો તો બીયાની જગ્યાએ શું થઈ જાય ભાઈ? OH આવી ગયો. આ થઈ ગયું 1 પ્રોપેનોલ બોલો. આ 1 પ્રોપેનોલ બોલો અથવા પ્રોપેન
વન ઓલ બોલો, વસ્તુ એકની એક જ છે. પછી તમારે બીજું જે પરિવર્તન જે છે, બીજું પરિવર્તન જે છે એ ઓલરેડી આપણે 11મા પ્રશ્નમાં પહેલા પરિવર્તન જેવું જ છે. બીજું પરિવર્તન તમારું શું છે? ઇથેનોલમાંથી બ્યુટવન આઇન, બરોબર. એ સ્વાધ્યાય 10.11નું પરિવર્તન 1. બરાબર છે. 10.11ના પરિવર્તન 1 છે, એના જેવું જ છે, તમારે કરી શકશો. પછી ત્રીજું જે છે એ બ્રોમોપ્રોપેનમાંથી 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન. બરાબર છે. 1 બ્રોમોમાંથી 2 બ્રોમો, એ તમારે પરિવર્તન આવું જ છે. બ્યુટ 1 ઇનમાંથી બ્યુટ 2 ઇન. ચલો કરી દઈએ. 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન બનાવવું છે. આ 1 બ્રોમોપ્રોપેન, આની આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ? આલ્કોહોલીય KOH સાથે. આલ્કોહોલીય KOH સાથે કરશો એટલે બીટા વિલોપન થશે. બીટા વિલોપનમાં શું થશે? આલ્ફા ઉપરથી Br અને અહીંયા બીટા ઉપરથી એક H દૂર થશે, એટલે પહેલાં તમને બનશે પ્રોપીન અને પછી 2 બ્રોમોપ્રોપેન કીધું છે, એટલે આની HBr સાથે પ્રક્રિયા કરો. HBr સાથે પ્રક્રિયા કરશો એટલે માર્કોનિકોવ પ્રમાણે પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા અહીંયા જશે અને આ H અહીંયા જશે, એટલે શું થશે? CH3 CH CH3 Br બની ગયું 2 બ્રોમો પ્રોપેન. પછી ચોથું છે ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, આ પણ ઓલરેડી આપણે સ્વાધ્યાય 10.11નું ચોથું પરિવર્તન છે. એ જ છે. પછી આવે છે તમારે બેન્ઝીનમાંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. બેન્ઝીનમાંથી શું પૂછ્યું છે ભાઈ? 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. તો પહેલાં બેન્ઝીનનું બ્રોમિનેશન કરો અને પછી નાઇટ્રેશન કરી નાખો એટલે કામ પતી જાય. બેન્ઝીન જેમ ક્લોરિનેશન કરો એમ બ્રોમિનેશન, FeBr3Br2 સાથે બ્રોમિનેશન કરશો તો પહેલાં Br આવી ગયું બ્રોમોબેન્ઝીન, અને પછી આનું નાઇટ્રેશન કરો. જેમ આપણે અગાઉ ક્લોરોબેન્ઝીનનું નાઇટ્રેશન કર્યું હતું, સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4, તો નાઇટ્રેશનમાં NO2 સમૂહ દાખલ થાય. આ Br જે છે ઓર્થોપેરા નિર્દેશક છે, એટલે NO2 ક્યાં જશે ભાઈ? ઓર્થો ઉપર જશે અને પેરા ઉપર જશે. આપણને પેરા માગ્યું છે એટલે મેં માત્ર પેરા લખી નીપજ. એટલે આ 4 બ્રોમો
નાઇટ્રોબેન્ઝીન. બરાબર છે ભાઈ, 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. પછી તમને આવું છે પરિવર્તન, બેન્ઝીનમાં બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2 ફિનાઇલ શું છે ભાઈ, 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ, 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ચલો શરૂઆત કરીએ. બોલો, બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન ઉપર CH2Cl, બેન્ઝીન ઉપર CH2Cl ને શું કહીશું ભાઈ આપણે, બેન્ઝાઇલ આલ્કોહોલ કીધું છે. એની તમે SOCl2 સાથે પ્રક્રિયા કરો, SOCl2 સાથે પ્રક્રિયા કરો એટલે શું થશે ભાઈ, Cl ની જગ્યાએ OH આવશે. ઓકે, બેન્ઝાઇલ આલ્કોહોલ છે એટલે બેન્ઝીન ઉપર CH2OH, આ બેન્ઝાઇલ આલ્કોહોલ છે. એની SOCl2 સાથે પ્રક્રિયા તો OH ની જગ્યાએ શું આવે ભાઈ, Cl, બેન્ઝાઇલ ક્લોરાઇડ. આની KCN સાથે પ્રક્રિયા કરો તો Cl ની જગ્યાએ શું આવે ભાઈ, Cn. અને આ Cn નું જળ વિભાજન તમે કરી નાખો તો Cn ની જગ્યાએ COOH થઈ જાય. 2 મોલ પાણી સાથે પ્રક્રિયા કરશો તમે તો એમોનિયા દૂર થઈ જાય અને Cn ની જગ્યાએ COOH થઈ જાય. આ થઈ ગયું 2 ફિનાઇલ એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. આ નામ બેન્ઝાઇલ સાયનાઇડ, બેન્ઝાઇલ સાયનાઇડ. પછી તમારે આવે છે ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રાઇલ, ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રાઇલ. શેમાંથી બનાવવું છે ભાઈ આપણે, ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રાઇલ. એટલે પહેલાં તો હું આની ફોસ્ફરસની હાજરીમાં આયોડિન સાથે પ્રક્રિયા કરું, ઇથેનોલ. તો OH ની જગ્યાએ આવી ગયું અને આની હું KCN સાથે પ્રક્રિયા કરું તો Cl ની જગ્યાએ શું થઈ ગયું ભાઈ, CN આવી ગયું. આને પ્રોપેન નાઇટ્રાઇલ કહેવાય. શું કહેવાય ભાઈ, પ્રોપેન નાઇટ્રાઇલ. આ આયોડો ઇથેન, આ છે ઇથેનોલ. પછી છે તમારે એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન, આ હેલો આલ્કેનની બનાવટમાં જુઓ આપણે લખેલું છે એનિલિનમાંથી પહેલાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવેલું અને પછી એની સેન્ડ મેયર પ્રક્રિયા કરશો તો બની જશે તમારું ક્લોરોબેન્ઝીન. ઓલરેડી આપણે આપેલું છે હેલો આલ્કેનની બનાવટમાં, તમે જોશો તો એ પરિવર્તન લખેલું છે. પછી છે તમારું 2 ક્લોરોબ્યુટેનમાંથી 2 ક્લોરોબ્યુટેનમાંથી શું બનાવવું છે, 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન, 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન.
ચલો શું કરશું ભાઈ આપણે વુડ્સ પ્રક્રિયા 2 ક્લોરોબ્યુટેન તમે લઈ લો, 2 ક્લોરોબ્યુટેન બરાબર છે, આ 2 ક્લોરોબ્યુટેન ના તમારે 2 અણુ લેવાના, એની દાણાદાર સોડિયમ સાથે પ્રક્રિયા કરી દો, શુષ્ક ઈથર, તો આ 2 NaCl જતા રહેશે, 2 ક્લોરોબ્યુટેન છે ને, એટલે 2 ક્લોરોબ્યુટેનની તમે Na સાથે પ્રક્રિયા કરશો બરાબર છે, Na સાથે તમે શું કરશો ભાઈ પ્રક્રિયા કરશો તો તમારો 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન બની જશે। હેક્ઝેન એટલે કેટલા ભાઈ 6 કાર્બન અને ત્રીજા અને ચોથા ઉપર મિથાઇલ થઈ ગયું આ 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન। પછી 2 મિથાઇલ 1 પ્રોપીન, 2 મિથાઇલ 1 પ્રોપીન, 2 મિથાઇલ 1 પ્રોપીન માંથી 2 ક્લોરો, 2 ક્લોરો શું બનાવું છું ભાઈ 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન, 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન। પહેલા આ પ્રોપીન બોલો, પ્રોપીન એટલે CH3 CH ડબલ બોન્ડ CH2, આ પ્રોપીન થઈ ગયું। બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ કહે છે એટલે આ મિથાઇલ થઈ ગયું, એટલે આ થઈ ગયું તમારું 2 મિથાઇલ 2 પ્રોપીન। મિથાઇલ પહેલા નંબરના કાર્બન ઉપર છે ને ડબલ બોન્ડ, અને બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે। ચાલો એમાંથી મારે 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન બનાવવું છે, તો હું શું કરીશ ભાઈ સીધી એની HCl સાથે પ્રક્રિયા કરી નાખું। બોલો HCl સાથે પ્રક્રિયા કરો તો માર્કોનિકોવ મુજબ શું થશે ભાઈ પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય, એટલે આ અહીંયા જોડાશે Cl આ C સાથે જોડાશે અને H અહીંયા જોડાશે, એટલે શું થશે CH3 Cl CH3 CH3 બની ગયું 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન થઈ ગયું। તો આને પરિવર્તનો કહેવાય। હજુ આવા બીજા 10 પરિવર્તનો જે છે એની પ્રેક્ટિસ આપણે આવતી વખતે કરીશું। ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ મળીએ, બાય।